એક વિચાર બહુ એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે આમ મ્યુઝિકલ નાઇટ પણ થઈ શકી હોત. એક નાટક લાવીને તમને લોકોને સાંજના છેડે નાટક બતાવી જમાડીને આવજો કહી શક્યા હોત. પણ એને બદલે એક એવો વિચાર એમણે કર્યો કે સમાજને કશું આપી શકાય, સમાજની સાથે કોઈ નિસ્બત હોય એવા લોકો જ આવો વિચાર કરી શકે. અને હું માનું છું કે સમાજ સાથે નિસ્બત રાખનારા લોકો હવે ધીમે ધીમે ઘટતા જાય છે. લગભગ બધા જ લોકો એવા છે જે એમ કહે છે કે આપણે શું, સવારે ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ કે કોઈ છોકરીનો રેપ થયો, આપણે ક્યાંક વાંચીએ કે લાસ વેગાસમાં આટલા બધા લોકો મરી ગયા, આપણે વાંચીએ કે પાકિસ્તાનમાં આટલા બધા બાળકોને ગોળી મારવામાં આવી, આપણે વાંચીએ કે બસ ઉથલી પડી 5 લોકો ગુજરી ગયા, ગેંગરેપ થયો, મોલેસ્ટ કરવામાં આવી છોકરીને. એ બધા પછી આપણે પહેલો કપ ચા પીએ ને ત્યારે આપણને યાદ રહે છે કે આમાં મસાલો ઓછો છે અથવા આમાં ખાંડ ઓછી છે. આપણી ચાનો સ્વાદ પણ બદલાતો નથી, એટલા બધા ડિસેન્સિટાઇઝ થઈ ગયા છે આપણે. રોજિંદી જિંદગીમાં આપણને આ બધા સમાચારોથી ફરક જ નથી પડતો. વેગસમાં 85 લોકો મરી ગયા તો મરી ગયા, એમાં શું, આપણે શું? એ તો અમેરિકામાં થયું ને, આપણા ઘરમાં નથી થયું. પડોશીની દીકરીને એક્સિડન્ટ થયો તો ખબર જોવા જઈ આવવાનું, બહુ સારો સંબંધ હોય તો ફ્રૂટ કે ફૂલ લઈ જવાના અને પાછા આવીને આપણા છોકરાને સલાહ આપવાની કે જોયું બહુ ફાસ્ટ ચલાવીશ તો આવું થશે. એથી વધારે આપણી ભીતર કશું બદલાતું જ નથી, એથી વધારે આપણને કંઈ થતું જ નથી. અને અહીંથી એક ડેન્જરસ ઝોન શરૂ થાય છે. આપણા બધાનો એક એવો ડેન્જરસ ઝોન શરૂ થયો છે કે આપણને બધાને એવું લાગે છે કે આપણને શું ફેર પડે છે, આપણે શું લેવા દેવા. લોઅર પરેલમાં આટલા બધા લોકો ગુજરી ગયા તો ન્યૂઝથી વધારે કંઈ નથી આપણા માટે. ત્યારે એક સવાલ એવો થાય છે કે આ માત્ર નવી પેઢીને લાગુ પડે છે. છેલ્લો પ્લે જે મેં જોયો પીસ, અથવા જે મયુર અને મયુરીની કથા મેં જોઈ, કેમ થાય છે આ ડિવોર્સ? શું કારણ છે કે એક છોકરો અને એક છોકરી જ્યારે એકબીજાને મળે ત્યારે એકબીજા વગર નથી રહી શકતા અને પછી એકબીજાની સાથે નથી રહી શકતા? 5 વર્ષમાં એવું શું થઈ જાય? 3 વર્ષમાં એવું શું થઈ જાય? એક સવાલ એવો પણ છે કે કેટરરના બિલ ન ચૂકવાયા હોય અને દીકરી પાછી આવે મહિનાની અંદર અને પાછી આવીને એમ કે મને નથી ફાવતું, અને 3 વર્ષના પ્રેમ સંબંધ હોય, પરિવારને ઓળખતી હોય, પરિવારને આપણે ઓળખતા હોઈએ, અને દીકરી આવીને કે મને ત્યાં નથી ફાવતું. કેમ થાય છે આવું? એવો સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે અને આપણી આખી પેઢીને પૂછવાનો છે. પેલા યંગ છોકરાએ કહ્યું કે તમને મોબાઈલમાં કશી સમજ નથી પડતી. આપણે એક નવો મોબાઈલ ખરીદીએ ને તો ડેટા ટ્રાન્સફર કરીએ, આ છોકરાઓને બરાબર સમજાશે. જ્યારે ડેટા ટ્રાન્સફર કરીએ ને ત્યારે દુકાનવાળો આપણને કહે કે આને વચ્ચે નહીં અડતા. એક ફોનમાંથી બીજા ફોનમાં ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે એને હાથ નહીં લગાડતા, નહીં તો ફોન હેંગ થઈ જશે. 20 વર્ષ, 22 વર્ષ, 24 વર્ષ એક છોકરી એક પરિવારમાં રહી છે અને એ આપણે ત્યાં આવે છે ત્યારે પોતાનો ડેટા લઈને આવે છે. એ ડેટા જ્યારે આપણા ફોનમાં ટ્રાન્સફર થતો હોય ને ત્યારે એને અડવાનું નહીં. એટલો સમય એને આપવો પડે. જે લોકો ગાર્ડનિંગ જાણતા હશે અથવા ગાર્ડનિંગ વિશે ખબર હશે એ બધાને ખબર હશે કે તમે કુંડામાંથી એક છોડ કાઢો ને તો સોય ઝાટકીને મૂળ જોડે ન કઢાય, એની આસપાસની થોડી માટી કાઢવી પડે. એ માટી સાથે તમારે એ છોડને બીજા કુંડામાં રોપવો પડે તો એ છોડ ટકી જાય અથવા જીવી જાય. એ જ્યાં સુધી નવી માટીમાં એડજસ્ટ કરે ત્યાં સુધી એને પોતાની સાથે લાવેલી માટી કામ લાગે. જીવવા માટે, શ્વાસ લેવા માટે, ટકવા માટે, પાણી ચૂસવા માટે. જે દીકરી આપણા ઘરે આવી છે એ પોતાની માટી સાથે લાવી છે. એ આપણા કુંડામાં એડજસ્ટ થાય ત્યાં સુધી એની માટી ખંખેરી કાઢવાનો પ્રયત્ન નહીં કરતા. કારણ કે જો એ માટી ખંખેરાઈ જશે તો એ દીકરી તમારા ઘરમાં એડજસ્ટ નહીં કરી શકે. કેટલી બધી મમ્મીઓને હું ઓળખું છું કે જે આવી રીતે અરેન્જ મેરેજમાં દીકરાને માટે માગા લઈને જાય અથવા ખબર લઈને જાય અથવા કોઈ સગા જાય તો બધી વધારી ચડાવીને વાત કરે.
છોકરી ગમી ગઈ હોય તો છોકરો પણ જુઠ્ઠું બોલે, તમે સિગરેટ પીઓ છો? ના, નથી પીતો. છોકરીને પૂછે કે રસોઈ કરતા આવડે છે? છોકરી જવાબ આપે પહેલાં મમ્મી જ આપે. પહેલાં એ કીધું ને કે એકલી વઘારેલી ખીચડી જ આવડે છે, બીજું કંઈ આવડતું જ નથી. એક ભાઈ અને એક બહેનના લગ્ન થયા, બહુ મજાથી પરણ્યા બંને જણા. અને પહેલે દિવસે પત્નીએ પતિને પૂછ્યું કે શેનું શાક ભાવે તમને? એટલે પતિએ કહ્યું કે મને રીંગણ બહુ ભાવે. એટલે પત્નીએ પહેલે દિવસે રીંગણનો ઓળો બનાવ્યો. પતિએ આંગળા ચાટીને ખાધો. ક્યાં વાત, બહુ જબરજસ્ત તું તો રસોઈ બનાવે. બીજે દિવસે રીંગણ બટાકાનું શાક કર્યું. પતિએ ખુશ થઈને ખાધો. ત્રીજે દિવસે રીંગણ વટાણા કર્યા. પતિએ કહ્યું સરસ થયું છે. ચોથે દિવસે રીંગણ ફ્લાવર કર્યા. પતિ કંઈ બોલ્યા નહીં પણ ખાઈ લીધું. પાંચમે દિવસે જ્યારે એણે એકલા રીંગણાનું ભરેલું શાક કર્યું ત્યારે પતિએ બૂમ પાડીને કહ્યું કે મા બાપે કંઈ બીજું શીખવ્યું છે? ગમે તેટલું ભાવતું હોય, એક સરખું એક જેવું કેટલા દિવસ ખાઈ શકાય એ સવાલ લગ્ન જીવનને પણ લાગુ પડે છે. છોકરી બહુ ગમતી હોય, ફેન્સી હોય, લો વેસ્ટના જીન્સ પહેરતી હોય, કમર પાતળી હોય, ખૂબ રૂપાળી હોય, ફેન્સી હોય, લાંબા નખ રાખતી હોય, આ બધું છે ને અક્રોસ ધ ટેબલ બહુ ગમે. કોફી પીતા હો ત્યાં સુધી, ડ્રાઈવ પર જતા હો ત્યાં સુધી, રેસ્ટોરન્ટ્સમાં ખાતા હો ત્યાં સુધી. જ્યારે એકચ્યુઅલ પ્રેક્ટિકલ રોજિંદી જિંદગી શરૂ થાય છે ત્યારે આ બધું ધીમે ધીમે એમ લાગે છે કે આ તો માથે પડ્યું. એણે કહ્યું ને રોજ પિઝાના ડૂચા મારવાના. દિલીપે બહુ એક એપ્ટ વસ્તુ શોધીને આ લખી છે. મારો દોસ્ત છે દિલીપ રાવલ, અને હું જાણું છું કે એને પણ ખૂબ ઊંડી સામાજિક નિસ્બત છે, જિંદગી સાથે બહુ નજીકથી કામ પાડે છે, એટલે આ વાત લખી શકે છે. બહુ રૂપાળી હોય છોકરી. હું ઘણીવાર ઘણા કાર્યક્રમોમાં પૂછું છું, જે લોકોએ મારા યુટ્યુબ વિડીયો સાંભળ્યા હશે એમને ખબર હશે કે બહુ રૂપાળી છોકરી, ઐશ્વર્યા રાય જેવી દેખાતી હોય, અડો તો મેલી થઈ જાય, એટલી રૂપાળી. પણ મોડું અને સુરતી નીકળે તો કેટલા દિવસ ગમે. એવી છોકરી કે જે થોડી ભીનેવાન હોય, બહુ રૂપાળી ના હોય, 28ની કમર ન હોય, પણ ઘરમાં આવનારા દરેકને આનંદથી આવકારે, ઘરના સૌનો ખ્યાલ રાખે, ઘરના સૌને પ્રેમ કરે, એવી છોકરી કેટલા દિવસ ગમશે. આજે રવિવાર છે, ઘરે જઈને મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર, જે પેપર તમારે ઘરે આવતું હોય એના મેટ્રિમોનિયલ ખોલીને વાંચજો. ઊંચી, ગોરી, લાંબી, પાતળી, સુશીલ, સંસ્કારી, દરેકને આવી જ છોકરી જોઈએ છે. મને તો હજી આ નિર્દોષ ડિવોર્સી શબ્દ સમજાયો નથી. કેટલી બધી જગ્યાએ લખે લોકો નિર્દોષ ડિવોર્સી એટલે શું? કોણ નક્કી કરે કે નિર્દોષ છે? પોતે જ. આપણે બધા એક ઇલ્યુઝનના સમાજમાં છીએ. ઢાંકી દેવાનું, બંધ કરી દેવાનું, સંતાડી દેવાનું, નહીં કહેવાનું. પણ આપણે બધા ભૂલી ગયા છીએ કે સમય જતાં તો એ ઉઘડવાનું જ છે. એક જ ઘરમાં બે લોકો જ્યારે સાથે રહેતા હોય ત્યારે એકબીજાના અવગુણો કેટલા ઝડપથી ખુલશે વિચાર કરો. અને અવગુણો સરપ્રાઈઝની જેમ આવે ને એના કરતાં ગુણો સરપ્રાઈઝની જેમ આવે ને એ વધારે સારું. આ વાત આપણે ભૂલી ગયા છીએ બધા. મમ્મી, પપ્પા, છોકરી બધા પોતે પોતાની વાતો કરે સારી સારી, અને જે દિવસે છોકરી પહેલે દિવસે ઘરમાં આવે અને આંખ ખોલે અને મમ્મી કહે કે ચલો બેટા ચા મૂકો, તો કે આંટી મને તો ચા નથી આવડતી. અને માં પણ એવું માને છે. હવેની મોડર્ન મમ્મી સૌથી મોટો પ્રોબ્લેમ એવો છે કે બધી મમ્મીઓ એવું માને છે કે કંઈ વાંધો નહીં, એ તો કામવાળા રાખી લેશે. અમે એને ભણાવી છે ને. હું ઘણી વાર ઘણા છોકરાઓને કહું છું જ્યારે સમસ્યા આવે ત્યારે કે મારા જે શું રાંધવું એ પણ તમારે શીખવાડવું તો પડશે ને. એટલા માટે પણ શીખવું પડશે. હેનરી ફોર્ડ, બહુ જ મોટા મોટર કંપનીના માલિક, જેમણે ફોર્ડ મોટર્સની સ્થાપના કરી. આજે પણ ડિટ્રોઇટમાં ફોર્ડ મોટર્સ બહુ જ મોટી કંપની છે. એની ગાડીમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો ને એક અમેરિકને એમને સ્યુ કર્યા. એટલે હેનરી ફોર્ડ કોર્ટમાં હાજર થયા અને જજે એમને પૂછ્યું કે આ જે ટેકનિકલ ફોલ્ટ છે એ વિશે તમે જાણો છો? તો એને કહ્યું ના, મારે કંઈ જાણવાની જરૂર નથી. એટલે એમણે કહ્યું કે તમે મોટર બનાવો છો, તમને ફોલ્ટ નથી જાણવાની જરૂર લાગતી? તો એણે કીધું મારી પાસે 2000 એન્જિનિયર છે, તમે કહો તો બધા હમણાં અહીંયા બોલાવો, એ આપશે તમને જવાબ.
શરૂઆતમાં બહુ ઇમ્પ્રેસિવ લાગ્યો આ જવાબ, પણ સામે અમેરિકન જજે એને સવાલ પૂછ્યો કે એક દિવસે 2000 એન્જિનિયર નહીં આવે કે હડતાળ પાડશે તો તમે શું કરશો? કંપની બંધ કરી દેશો? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. બહુ બધી મમ્મીઓ આજકાલ એવું કહે છે કે હું તો મારી દીકરીને દીકરાની જેમ ઉછેરું છું. સરસ વાત છે. તમે પોતે પણ એવું સ્વીકારો છો કે દીકરાનો ઉછેર બેટર છે. આપણે એમ કહીએ કે હું મારી દીકરીને દીકરાની જેમ ઉછેરું છું, એનો અર્થ જ એ થયો કે આપણે એવું સ્વીકારી લઈએ છીએ મનોમન કે દીકરાનો ઉછેર દીકરી કરતાં સારો હોય. સવાલ એ છે કે કોઈ મમ્મી એવું કહે છે કે હું મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું? અને નથી કહેતી તો કેમ નથી કહેતી? હું માત્ર ડાઈ વાતો નથી કરતી. મારો દીકરો જાતે બટાકા બાફી શકે છે, શાક બનાવી શકે છે, ખીચડી મૂકી શકે છે, ઈંડા બાફી શકે છે, મેગી બનાવી શકે છે, સેન્ડવિચ કરી શકે છે, એનો બટન જાતે ટાંકે છે, એનો રૂમ જાતે સાફ કરે છે, એનો બાથરૂમ જાતે ધુએ છે અને એની ચાદર જાતે બદલે છે. આટલું મેં એને શીખવાડ્યું છે અને આટલું એણે કરવું જ પડે એવું નક્કી છે. અમે એક શરૂઆતમાં આ પરિસ્થિતિમાં, એ પણ બીજા બાળકો જેવો છે, એકનો એક છે, એને માટે ઘણી સવલતો છે. તારો રૂમ સાફ કર, તારો રૂમ સાફ કર. એ એમ કે હા હું કરી દઈશ, એટલે આપણે એમ કહેવાનું હું 4 દિવસથી કહું છું, તું કરતો નથી. અને પછી કંટાળીને મમ્મી જાતે સાફ કરે અને કરતાં કરતાં અડધો કલાક બબડાટ કરે. આ બધામાં આપણે પસાર થવું છે કે નથી થવું? ઓકે, નથી થવું તો એનો એક રસ્તો છે. શું રસ્તો છે? અમે પહેલા દિવસે એના દરવાજા ઉપર પીળું પોસ્ટેટ લગાડીએ છીએ, પ્લીઝ ક્લીન યોર રૂમ. બીજા દિવસે અમે એના દરવાજા પર 2 દિવસ જવા દઈએ, 3 દિવસ જોઈએ કે કરે છે, નહીં તો ગ્રીન પોસ્ટેટ લગાડીએ, પ્લીઝ ક્લીન યોર રૂમ. એ પછી 2 દિવસ જવા દઈએ અને ત્રીજા દિવસે પિંક પોસ્ટેટમાં રેડ કલરથી લખવાનું, પ્લીઝ ક્લીન યોર રૂમ. અને જો ન થાય તો તાળું મારીને ચાવી લઈ લેવાની. સાદો રસ્તો. કકળાટ કરવો, ચીસો પાડવી, સામે ગમે તેમ બોલવું, બૂમાબૂમ કરવી, આનો કોઈ મતલબ જ નથી. આપણે એક સીન અહીંયા જોયો કે પપ્પા દીકરાને કહે છે કે સંબંધોના ભોગે જો ટેકનોલોજી આવતી હોય તો મારે નથી જોઈતી. સાહેબ, આ સ્ટેજ ઉપર બહુ સારું લાગે છે. ખરેખર કેટલા પપ્પા હૃદય પર હાથ મૂકીને એવું કહી શકે છે કે જમતી વખતે ફોન સાઈડમાં મૂકી દે છે? બહુ આમ જોવા જાઓ ને તો આપણી જિંદગીના સવાલો એ છે કે જેને આપણે એડ્રેસ કરતા જ નથી. છોકરાઓને આપણે કહીએ છીએ ફોન મૂકી દે, જમતી વખતે ફોન નહીં લેવાનો, પણ પપ્પા પોતે જ ફોન આમ રાખીને કે ફોન મૂકી દે, જમતી વખત નહીં લેવાનો. એનો કોઈ મતલબ નથી.